હેલો ગાઈસ, અમારા ન્યૂ બ્લોગમાં સ્વાગત છે. તમે કેમ છો? મજામાં? આજ ફરીથી એક વખત અમે બ્લોગ બનાવવા આવી ગયા છીએ ખેતરે. જોઈ શકો છો તમે. અહીંયા મારા સિવાય કોઈ છે નહીં. સોરી, લાઈટ વધારે થોડીક થઈ ગઈ. ચલો આપણે ડિસ્ટોર્ટ કરી લેવી. ગાઈસ, રોજ મારે આટલું જવાનું ને આટલું હાલીને આવવાનું. તમારા માટે હો, મારા માટે નહીં. કારણ કે તમને વિડીયો બનાવીને નાખીશ નહીં તો તમે શું જોશો? તો કશું વાંધો નહીં. ચલો આપણે બ્લોગ બનાવતા જ રહીશું. એનો સવાલ નથી કે બ્લોગ નહીં બનાવીએ. બ્લોગ તો હું ગમે એ હાલતે બનાવીશ, ભલે ગમે એ થઈ જાય. હું બ્લોગ બનાવીને તમને નાખવાના જ છીએ. કશું વાંધો નહીં, કશું વાંધો નહીં. એક સમય આવશે. એક દાડો આવશે, જરૂર આવશે. આજે મને ઈસો કાકો મેકીને જતો રહ્યો છે. આજ ઈસો કાકો મને મેલીને જતો રહ્યો છે એકલો. કશું વાંધો નહીં, એના ભેગો તો હું થઈ જ જઈશ ચાલીને. પણ કોક દાડો એ કહે છે મને સંડાસ આવવાનું, તો હું ના પાડી દઈશ. હું નહીં આવું જાતું. ગાઈસ, એનો સંગાત હું એકલો કરું ને એની વાત મેં લીધો. અને એ મારો સંગાત તો કરે જ નહીં બિલકુલ. જોઈ શકો છો એકલો છું, આગળ પાછળ કોઈ છે નહીં. આગળ એક ઈચ્છો કાકો છે, જોયું? એ જતો રહે છે મને મિલીને. કશું વાંધો નહીં, એને જતો રહેવા દો. એ ઊભો રહ્યો છે. ગાઈસ, એ ઊભો રહ્યો છે. ચલો ફટાફટ એના ભેગો થઈ જઈએ અને આપણે એને બોલવીએ. તું યાર કેમ આમ કરે છે આજ? શું ગાઈસ, તમે પણ આગળ વધવા માંગો છો તો મહેનત કરો. મહેનતથી હર કોઈ વસ્તુ અને હર કોઈ પણ ખરીદી શકીએ. વગર મહેનતે કશું ખરીદશો નહીં તમે, એટલું માની લેજો. મહેનત કરશો ને તો પણ આગળ વધશો અને હર કોઈ વસ્તુ પણ ખરીદી શકશો તમે. પણ મહેનત વગર કશું છે નહીં અહીંયા. પણ એકલી પણ મહેનત નહીં કરવાની કે અહીંયા બધું મેકીને જ જવાનું છે. તો એ માણસો આમ કરે છે. વાત સાંભળજો મિત્રો, વાત સાંભળે જોગી છે. બધું અહીંયા જ મેકીને જવાનું છે. તો એ માણસોના આટલા રૂમાનને ગુમાન છે. બધું અહીંયા જ મેકીને જવાનું છે. તો એ માણસોના આટલા રૂમાનને આટલા ગુમાન છે. અને વિચારો સાહેબ, કદાચ સાથે લઈ જવાનું હોય તો આ શું ના કરે? 100% સાચું છે ને. પછી એક બીજી એક કહાવત છે, મને યાદ છે, સાંભળી લેવો હવે સાથે. કે દીકરી હોય કે દીકરો, એને ખંભા પર બેહાડીને ગામ દેખાડાય. દીકરી હોય કે દીકરો, એને ખંભા પર બેહાડીને ગામ દેખાડે. પણ જો એ જ દીકરી બાપ અને સમાજની વચ્ચે જાય ને, દીકરો હોય કે દીકરી, એને કાયદેસર ભડાકે જ દેવાય. શું કેવું? 110% સાચું છે ને. કારણ કે દીકરી આપણી જ છે, આપણને ક્યાંથી દબાઈ શકે? હું તો યાર મારી જ નાખું. હા, હજુ લગ્ન નથી કર્યા, વાર છે હજુ તો ઘણી. લગ્ન કરીને કોનું સારું થયું છે? ગતિના બાજામાં ઝઘડામાં તે અડધો ટાઈમ વીજી કરી નાખે છે. ગાઈસ, મને એક પ્લાન સૂચી રહ્યો છે. ચલો એ પ્લાન આપણે સવારે નાખવીશ કહેતા રહી તો મારે નથી ખબર, પણ કાલે જ નાખીશ. વધારે પડતા તો કાલે જ નાખીશ, બરાબર? ચલો આજનો બ્લોગ અહીંથી સમાપ્ત કરીએ. જય શ્રી રામ, જય હો. કારણ કે શ્રી રામ સિવાય આપણું કશું છે નહીં. જય સનાતન ધર્મ, બરાબર? જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.